નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। 1947નું વર્ષ, ઓગસ્ટ મહિનો, દેશભરમાં બ્રિટિશ રાજમાંથી આઝાદીની ઉજવણી ચાલી રહી હતી અને એ આઝાદીની સાથે એક સરહદ ખેંચાઈ હતી અને આ સરહદની એક તરફનો હિસ્સો એટલે કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા અને સરહદની પેલી પાર ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન। આના પગલે હિજરત પણ શરૂ થઈ ગઈ હતી। નવા જાહેર કરાયેલા પાકિસ્તાનમાંથી હિન્દુ અને શીખ લોકોને ભારત તરફ હિજરત કરવી પડી હતી। એ જ રીતે ભારતથી પાકિસ્તાન તરફ કેટલાક મુસ્લિમોએ હિજરત કરી હતી। ભારત અને પાકિસ્તાન બંને પાડોશી દેશ છે, પરંતુ બંનેના સંબંધો આમ જોવા જઈએ તો તણાવપૂર્ણ રહે છે। જેમ કે આ વર્ષોમાં જ મે મહિનામાં બંને દેશો વચ્ચે 4 મહિના સુધી સૈન્ય સંઘર્ષ પણ થયો હતો। બંને દેશોના લોકો એકબીજાના દેશમાં આવતા જતા રહે છે, ખાસ કરીને એ પરિવારો કે જે 1947માં ભારતના વિભાજન અને પાકિસ્તાન બનવાના સમયે અલગ થઈ ગયા હતા। જોકે છેલ્લા કેટલાક દાયકાઓમાં આ પ્રક્રિયા કઠિન થઈ ગઈ છે, કારણ કે અત્યારે દસ્તાવેજોની તપાસ પણ વધારે કડક થઈ ગઈ છે। એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ભારતીય સંસદમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બર 2021 સુધી પાકિસ્તાનના 7,000થી વધુ નાગરિકોની ભારતીય નાગરિકતા માટે લાંબા સમયની અરજી પેન્ડિંગ હતી, પરંતુ આમાંના કેટલાક પરિવારો એવા પણ છે કે જેઓ આ બંને દેશોના કડક નિયમોના કારણે વચ્ચે જ અટવાઈ પડ્યા છે। જેમાંથી એક છે ભારતીય નાગરિક બનવા માટે પાકિસ્તાનથી આવેલી 2 બહેનો કે જેમની પાસે હવે એક પણ દેશનો પાસપોર્ટ જ નથી। તો ચાલો જાણીએ કે આ બંને બહેનોની કહાની શું છે। તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનથી આવેલી 2 બહેનો એ ભારતીય નાગરિક બનવા માંગતી હતી અને આ બહેનો વર્ષ 2008થી કેરળમાં રહે છે। વર્ષ 2017માં ભારતમાં એમણે પાકિસ્તાન હાઈ કમિશનને પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો હતો અને આ વાત એમને હાલમાં જ અદાલતમાં પણ જણાવી હતી, પરંતુ એ સમયે તેઓ માત્ર 21 વર્ષની હતી અને પાકિસ્તાનમાં નાગરિકતા છોડવાની ઓછામાં ઓછી ઉંમર એ 21 વર્ષ છે। એ સમયે હાઈ કમિશને તેમના નાગરિકતાનું પ્રમાણ આપ્યું ન હતું। આ અંગે તેમની માતા રશીદા બાનોએ એક મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વ્યથા જણાવી હતી। આ અંગે તેમને એવી જાણકારી આપી હતી કે એમને 21 વર્ષની ઉંમર પૂરી થયા બાદ પણ હાઈ કમિશનનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી વિના કારણોસર પ્રમાણપત્ર દેવાની મનાઈ કરવામાં આવી હતી। રશીદા અને એમનો પુત્ર હાલ તો ભારતીય નાગરિક છે, પરંતુ તેમની બંને પુત્રીઓ પર ખરાબ અસર થઈ રહી છે, કારણ કે તેઓ પાસપોર્ટ માટે પણ આવેદન કરી શકતી નથી। જ્યારે પાકિસ્તાનની હાઈ કમિશને નાગરિકતા છોડવાનું પ્રમાણપત્ર આપ્યું નહીં તો એમને પોતાની પુત્રીઓના પાસપોર્ટ પરત કરવા માટે અનુરોધ કર્યો હતો, પરંતુ આમ છતાં પણ આમ ન થયું હતું। બહેનો પાસે હાઈ કમિશન તરફથી 2018માં આપવામાં આવેલું એક પ્રમાણપત્ર છે, જેમાં લખવામાં આવ્યું છે કે તેમને પોતાનો પાસપોર્ટ જમા કરી દીધો છે અને પાકિસ્તાનને ભારતીય નાગરિકતા અંગે કોઈ જ વાંધો નથી, પરંતુ ભારતીય અધિકારીઓએ આને નાગરિકતા છોડવાનું પ્રમાણપત્ર માનવાનો ઇનકાર કરી દીધો હતો અને આના કારણે આ બંને બહેનોએ કોર્ટનું શરણ લેવું પડ્યું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે પાછલા વર્ષે કેરળ હાઈકોર્ટની સિંગલ બેન્ચે તેમના પક્ષમાં એક ફેસલો આપ્યો હતો, જેમાં એવું જાણવા મળ્યું હતું કે અરજી કરતા આ દસ્તાવેજ ઉપલબ્ધ નહીં કરાવી શકે। કોર્ટે ભારત સરકારને નાગરિકતા દેવાના આદેશમાં કહ્યું કે આ પ્રમાણપત્ર અશક્ય જેવું કામ છે। અહેવાલો એવા સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આની સામે અપીલ કરી હતી અને આ વર્ષે 23 ઓગસ્ટના રોજ એ જ અદાલતની 2 જજવાળી બેન્ચે સિંગલ બેન્ચના આદેશને પલટાવી દીધો હતો। આ વખતે અદાલતે એવું નિવેદન આપ્યું હતું કે કોઈ વ્યક્તિને ભારતનો નાગરિક માનવા માટે અને એને માત્ર ભારતીય રાજ્ય દ્વારા નાગરિકના રૂપમાં માન્યતા મળવી જોઈએ અને અન્ય દેશની સરકારનો દાવો આમાં ન હોવો જોઈએ। નાગરિકતા છોડવાની ઔપચારિકતા જે પ્રક્રિયા છે આ જ કાયદાકીય સ્પષ્ટતાને સુનિશ્ચિત કરે છે। જોકે એવામાં બહેનો પાસે હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ અપીલ કરવાનો પણ એક રસ્તો છે। પાકિસ્તાનના નિયમો અનુસાર 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો સ્વતંત્ર રૂપે પોતાની નાગરિકતા છોડી ન શકે, પરંતુ એમનું નામ એમને પિતા તરફથી નાગરિકતા છોડવાના આવેદનમાં સામેલ થઈ શકે છે। અને આ બંને બહેનોના પિતા એ મોહમ્મદ મારૂફનો જન્મ કેરળમાં થયો હતો, પરંતુ 9 વર્ષની ઉંમરમાં અનાથ થયા બાદ તેમને એમના દાદીએ દત્તક લઈ લીધા હતા। જ્યારે તેઓ 1977માં પાકિસ્તાન ચાલ્યા ગયા હતા ત્યારે મોહમ્મદ મારૂફને પણ તેમની સાથે લઈ ગયા હતા। આ અંગે રશીદા બાનુ જણાવે છે કે એમના માતા પિતા પણ ભારતીય હતા, પરંતુ 1971માં સંબંધીઓને મળવા માટે પાકિસ્તાન ગયા તો સીમા બંધ થવાના કારણે ત્યાં જ ફસાઈ ગયા હતા। બંને દેશોની વચ્ચે યુદ્ધ છેડવાથી સીમા બંધ કરવામાં આવી હતી।
હતી અને મહિનાઓ સુધી પરત ન ફરવાથી એમને પાકિસ્તાની નાગરિકતા મળી ગઈ હતી. આવું આવેદન કરવું એ સરળ લાગ્યું હતું. કેટલાક વર્ષો બાદ બાનોનો જન્મ થયો. જો કે સવાલ એ પણ હવે મહત્વનો છે કે આખરે આ બંને બહેનો ભારતથી પાકિસ્તાન કેવી રીતે પહોંચી ગઈ હતી. તો એક મીડિયા અહેવાલ મુજબ રશીદા બાનો અને મોહમ્મદ મારૂફ કે જેમને 4 સંતાનો છે, તેમને વર્ષ 2008માં લાંબા સમયના વિઝા પર ભારત આવ્યા હતા. પરંતુ મારૂફ એ ભારતમાં ઢળી શક્યા ન હતા અને જલ્દીથી જ તેઓ પાકિસ્તાન પરત ફર્યા હતા. જ્યારે રશીદા બાનો અને તેમના પુત્રને આખરે ભારતીય નાગરિકતા મળી ગઈ હતી. રશીદા બાનોએ કહ્યું કે જ્યારે તેઓ પાકિસ્તાનની ઓળખપત્રો બતાવે ત્યારે પરિવારને હંમેશા બદનામીનો સામનો કરવો પડે છે. પરંતુ કમસે કમ એમની પાસે એક સહારો તો હતો. પરંતુ આ બંને બહેનો પાસે તો એ પણ વિકલ્પ નથી રહ્યો. મોબાઈલ ફોનનું કલેક્શન લેવું હોય યા તો પછી બાળકોને સ્કૂલમાં દાખલ કરવા હોય, આવા સરળ કામ માટે પણ એમના માટે ઘણો જ મુશ્કેલી સાબિત થઈ શકે છે. જો કે એવા સમાચાર છે કે અંતમાં અધિકારીઓએ બહેનોને આધાર કાર્ડ આપવાની પરવાનગી આપી હતી, જે ભારતમાં ઓળખપત્રનું કામ કરે છે. પરંતુ આધારને પણ નાગરિકતાનું પ્રમાણ નથી માનવામાં આવતું. એટલે કે આ કારણે તેમને મૂળ અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા છે. રશીદા બાનોનું કહેવું છે કે પાસપોર્ટ ન હોવાથી એમની પુત્રીઓની જિંદગી પર અસર પડી રહી છે. એમાંથી એકના લગ્ન ખાડી દેશમાં નોકરી કરતી વ્યક્તિની સાથે થયા હતા, પરંતુ પત્નીના ત્યાં ન જવાના કારણે એને નોકરી છોડીને ભારત આવવું પડ્યું હતું. જ્યારે બીજી પુત્રીનો એક દીકરો છે કે જેને વિદેશમાં સારવારની જરૂરિયાત છે, પરંતુ તે ભારતની બહાર જઈ શકતો નથી. આ અંગે બંનેના વકીલનું કહેવું છે કે બહેનોને 2017માં પ્રમાણપત્ર એટલા માટે ન હતું મળ્યું કારણ કે ત્યારે તે નાબાલિગ હતી. જ્યારે તેઓ વયસ્ક થઈ ગઈ છે ત્યારે તેઓ પાકિસ્તાન પણ જઈ શકતી નથી, કારણ કે બંનેએ પોતાના પાસપોર્ટ જમા કરાવી દીધા હતા. તો એમને પ્રમાણપત્ર કેવી રીતે મળી શકે છે, જેથી તેઓ હવે અહીંયા ફસાઈ ગઈ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બંને બહેનોને આખરે પાસપોર્ટ ક્યારે મળશે અને તેમની આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવશે. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.